હેલો દોસ્તો, બરોબર સ્ટુડિયો ફોલો લાઈક. આજે છું હું અમરેલી બાબરા રોડ ઉપર. જોકે વર્ષોથી રસ પી છે આના ઉનાળામાં, અને આજે મોકો મળ્યો છે રસ પીવાનો. તો એક નંબર રસ બનાવે છે. એ લોકો પોતે રોડ ઉપર જ પોતાની ખેતી છે, એમાં શેરડી વાવે છે અને એ જ શેરડીનો રસ પીવડાવે છે. જ્યાં સુધી એમની શેરડી હોય ત્યાં સુધી જ રસ પીવડાવે છે, બાકી ધંધો નથી કરતા. 5 રૂપિયા મોંઘા છે પણ ટેસ્ટમાં બેસ્ટ, ક્વોલિટી નંબર 1. તો મિત્રો, ક્યારેક આ રોડ ઉપર નીકળો તો ભગવતી રસ ભીલા ગામ પછી બહાર નીકળો પછી આ સ્ટોપ આવે છે. મળીએ, એની ક્વોલિટી માટે પણ એમની સાથે વાત કરીએ અને જાણીએ રસવાળા ભાઈ સાથે જ એનું નામે પૂછીએ. સાથે સાથે આપને બતાવી દઉં એમનો વાડ. એમનો વાડ છે શેરડીનો. જ્યાં સુધી શેરડી હોય ત્યાં સુધી જ રસ બનાવીને વેચે છે. રોડ ઉપર જ પોતાની શોપ છે, તો એમની સાથે મળીએ. રસ પીને એક ભાઈ જાય છે એને પૂછીએ. ભાઈ બોલ્યું, શું નામ તમારું? રાઘવભાઈ મારું. ક્યાં ગામથી આવો છો ભાઈ? બાબરાથી આવી. બાબરાથી. રસ પીધો તમે અહીંયા? રસ પીધો. હા. કેવો લાગ્યો? મસ્ત. કેટલા સમયથી પીવો? અમે તો લગભગ 10-12 વર્ષ થઈ ગયા. કે કાંઈ રસ પીવો રોકાય જ જવાનું? કાંઈ જ્યારે નીકળીએ ત્યારે પીવાનું. ક્વોલિટી પણ બેસ્ટ અને રસે તાજો રસ. સરસ. થેન્ક યુ. રસવાળા ભાઈને મળીએ અને એની સાથે વાત કરીએ. આપણે એકદમ બેસ્ટ રસ બનાવે છે. રોડ ઉપર જ પોતે ઊભા રહે છે બિઝનેસ માટે. મોટું એન્જિન ઉપર એટલે લાઇટ ન હોય તો રસ તો મળે જ. શું નામ તમારું? ભાવિનભાઈ. આપણે આ બાજુ આવતા બોર્ડ પર આવ્યા, મશીનનો અવાજ આવ્યા કરતો. બસ. આ તમારા રસની વિશેષતા શું છે ખાસ? તો બસ ચોખ્ખાઈ છે, આપણે ઘરની ચોખ્ખાઈ રાખી. બસ બધે ઘરના માણસો જ કામ કરે. સરસ. આ શેરડીના વાડ તમારા? બસ આપણે પોતાની શેરડી અને ક્વોલિટી મેન્ટેન કરવાની. કોઈ બરફ વગરનો માગે તો એ આપો. તોય મળે. તમારી દુકાન કેટલા વાગ્યા સુધી ખુલ્લી હોય? સવારથી 7 વાગ્યાથી 7 વાગ્યા. ઘરાકને શું કહો છો? ન ફાવે તો પૈસા નથી જોતા? તો નથી જોતા. ભાઈ જો આવી ગેરંટીવાળો બિઝનેસ છે એનો. પોતાની શેરડી, પોતાના જ વાડની શેરડી પીવડાવે છે, શેરડીનો રસ. આ ઉનાળામાં જો અમૃત હોય રસ તો અમૃત પીવા રોકાજો મિત્રો. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક.